પ્રકાશિત કરવાની જે વાત છે તે સંદર્ભે થોડી મારી વ્યક્તિગત લાગણી વાત થઈ જાય છે આ રહી છે કે થોડા સમય પહેલા મેં નવનીત સેવકની આવિષ્કાર ચોપડી મંગાવી, કદાચ આર શેઠની જ છે ને પ્રકાશન હમણાંનું, કદાચ ગુર્જર હશે જે હોય, હા તો આર શેઠ હશે, હા. હવે નવનીત સેવકની આવિષ્કાર ચોપડી મને યાદ છે કે મેં 1990 પહેલા વાંચેલી, અને હવે જે આર શેઠની છે તો ચોપડીની અંદર એવું લખ્યું છે કે આર શેઠનું પ્રકાશન 2024. એટલે ભાઈ આર શેઠનું 2024નું પ્રકાશન અમે સ્વીકાર્યું, કોપીરાઇટ ને એ બધા લેખકના અને પ્રકાશકના પ્રશ્નો છે, પણ તમે પહેલા એટલું તો લખો કે પહેલી આવૃત્તિ 1985 હતી, 87 હતી. અમારે કશું, અમે જાણીએ તો ખરે ને. આજે હું એમ કહું કે હું જીગરભાઈ આ ચોપડી મેં 1990 વાંચેલી, એટલે જીગર આમ જોઈને એમ કે ભાઈ 24ની આવૃત્તિ છે, તું કઈ રીતે 1990 વાંચવાની વાત કરે છે? અથવા તો આજે ખોવાયેલી દુનિયાની સફારી વાળી છે આપણી ચોપડી, એ ફરી કોઈ પ્રકાશિત કરે, પણ એટલીસ્ટ પહેલી આવૃત્તિ કઈ સાલમાં હતી એ તો ઉલ્લેખ કરવો જોઈએ. ભલે કદાચ પ્રકાશકનું નામ નહીં લખે તો વાંધો નથી અમને. એટલે બસ કે પુસ્તકનું જે પહેલી આવૃત્તિનું વર્ષ જળવાઈ રહે, પ્રકાશક નામ નહીં બદલાય, નવો પ્રકાશક હોય નહીં લખે તો કોઈ વાંધો નથી, પણ વાચકનો એટલો હક બનતો હોય મારી દ્રષ્ટિએ. જી 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 સાહેબ. હા હા. બજાર નવું પુસ્તક માગે છે, આ પ્રકાશકોની ટ્રેજેડી કહો કે મર્યાદા કહો કે જે કહો તે. એટલે આર શેઠે લખ્યું છે કે આર શેઠનું નવનીત સેવકનું 2024નું પ્રકાશન. નવનીત 82માં ગુજરી ગયા. પણ ફરી વાર કહું કે આપણે પ્રેક્ટિકલ પ્રશ્નો પણ છે આજે કે પ્રકાશકને નવા પુસ્તકો વેચી છે. મારે એટલા માટે કહું છું ને કે 40 વર્ષની એક સમયે જેની 2,000 નકલો છપાતી હતી એવી ચોપડીઓ પણ આ લોકો આજે રિપીટ નથી કરતા કે નવું શું છે એમ કે છે. સાહેબજી, બધા લેખકોની પાસે પ્રકાશકો નવું શું છે એ માગે. એટલે આ કારણે આવું છેતરપિંડી પણ કરતા હોય કે પહેલી આવૃત્તિ ક્યારની અને અગાઉની આવૃત્તિઓ ક્યારની, એ ઇતિહાસ ન પણ લખે. પણ ફરી વાર કહું કે જે ઓનેસ્ટ પ્રકાશકો છે એ તો આવું નથી કરતા. જેમ કે મેં નવલકથા હમણાં છપાણી રિપીટ થઈ, એને ચોખ્ખું લખ્યું પહેલી આવૃત્તિ 76ની, આ રિપીટ 2024, પહેલી આવૃત્તિ 81ની. ભાઈ ઓનેસ્ટ લોકો ડિસઓનેસ્ટ હોય તે આવું કરે, નવા તરીકે ખપાવવાને માટે. હેતુ માત્ર આટલું. અને અમુક મેન્ટાલિટી હોય છે સાહેબ કે નવું હોય ને હમણાંનું લેટેસ્ટ હોય તો એ બી છે, એટલે એનો ધ્યાનમાં રાખે. એટલે હા, એને એ ધ્યાનમાં રાખવાનું કે ગ્રાહક નવું માંગે છે. પ્રશ્નોત્તરીમાં અન્ય આપણે મિતુલભાઈ સાહેબ એક પ્રશ્ન પૂછો આપ લો. હા, એટલે શું જાણવા માંગો છો? ગોડ પાર્ટી, અચ્છા, શું છે ગોડ પાર્ટી? ઓકે. સરળ ભાષામાં કહું કે ગોડ પાર્ટિકલ શું છે? આપણે એક આઈડિયા એવો હોય છે કે દરેક વસ્તુનું સર્જન ઈશ્વરે કરેલું છે, તો ઈશ્વરે સૌથી પહેલા શેનું સર્જન કર્યું હશે? અને વિજ્ઞાનની અંદર આ એક પણ સમસ્યા છે કે સૌથી પહેલા મેટર હતી કે એનર્જી હતી. હવે આપણે પદાર્થ, જેને આપણે કહીએ કે ભાઈ પદાર્થ, કોઈ પણ વસ્તુ પદાર્થની બનેલી છે, અને પદાર્થ તમે ભણી ગયા કે સ્કૂલોમાં કે એમાં કે ભાઈ પરમાણુનો બનેલો છે. પરમાણુની અંદર એની અંદર પાછા ન્યુટ્રોન અને પ્રોટોન આવે છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોનને પણ ક્વાર્કથી બનેલા માનવામાં આવે છે. ક્વાર્ક પાછા સ્ટ્રિંગ થિયરી, એના પછી આગળની સ્ટ્રિંગ થિયરી આપેલી કે વેવ મોશન જેવા પદાર્થથી બનેલી. આની અંદર આપણે જે પદાર્થ કહીએ છીએ કે જેને દળ કહીએ, જેને નજરી આંખે જોઈ શકીએ છીએ, એ માસ ક્યાંથી આવે છે? એ માસ આપનાર જે કણની કલ્પના કરી એ હિગ્સ બોસોન છે, અને એને આપણે ગોડ પાર્ટિકલ તરીકે ઓળખીએ છીએ. અને એ સારા જે નોબેલ પ્રાઇઝ એમને મળ્યું 2012ની આસપાસ કે એમને મળ્યું, અને તો એમને જીવતા જ મળ્યું. બાકી મોટા ભાગે ઘણીવાર એવું થતું હોય છે કે તમે જે પાર્ટિકલની પ્રેડિક્શન કર્યું હોય એ સાયન્ટિસ્ટ ગુજરી ગયો હોય પછી એ પાર્ટિકલ શોધાતા હોય છે. પણ આ વૈજ્ઞાનિકના કિસ્સામાં એવું બન્યું કે એ પોતે હાજર હતા અને એમની પાસે, ને પીટર હિગ્સ હમણાં જ એમનું અવસાન થયું, એના ઉપર મેં બહુ સરસ આર્ટિકલ લખ્યો હતો. જો ક્યાંય તમને મળે
તો એ કે જે દિવસે એમને નોબેલ પ્રાઇઝ મળવાનું હતું ત્યારે એ ઘરથી બહાર નીકળી ગયા હતા કોટ બોટ પહેરીને કે કોઈ ઓળખે નહીં અને પત્રકારો કે એમને હેરાન કરવા ના આવે એટલે એમના ઘરેથી બહાર નીકળી ગયા અને ત્યાંથી બસ પકડીને એમના ત્યાંથી કંઈ 3-4 કિલોમીટર કે 5 કિલોમીટર દૂર દરિયા કિનારો હતો ત્યાં ફરવા જતા રહ્યા હતા. અને એ સિવાય હજી તમારે જો કંઈ ઊંડું ઉતરવું હોય તો માહિતી આપું. અને એ હવે જે આપણે કહીએ છીએ પાર્ટિકલ્સ, એ પાર્ટિકલ્સ એક પ્રકારનું જે ફિલ્ડ હોય છે જેને ફિલ્ડ કહે છે, એમાંથી એના વાઇબ્રેશન કે એમાંથી ઉત્પન્ન થતા હોય છે. ઓકે, પેલું સિક્રેટ કહી દઉં છે ને લાઇબ્રેરીની બુક હતી. પછી એને બહારના બધા જોયા બધું પણ ક્યાંય કશું મળ્યું નહીં. પણ લાઇબ્રેરીની બુકનું પોકેટ હોય છે. પોકેટની વાત નથી, પહેલાની વાત છે. અને પાછળથી કાર્ડ લગાડવા માટે. પોકેટમાંથી કાગળ કાઢે. બધાનો ઇતિહાસ શું છે? કઈ તારીખે ઇસ્યુ કાર્ડનું હોય ને, રિટર્ન થાય ને એટલે કાર્ડ એમાં ગોઠવી દે પાછું. હા, એટલે પતી ગયું. એ પછી એટલે એક પ્રકારનું ફિલ્ડ હોય છે, એના વાઇબ્રેશનમાંથી એ પાર્ટિકલનો જન્મ થતો હોય છે. બે પાર્ટિકલ્સ હોય કોઈ પણ પ્રકારના, તો એને બાંધી રાખવા માટે એની વચ્ચે એક પ્રકારનું ફોર્સ લાગતું હોય છે. દરેક માટે અલગ અલગ ફોર્સની એ લોકોએ કલ્પના કરી હોય છે. એટલે એના માટે જે ગોડ પાર્ટિકલ કહે છે એના માટે. અને ગોડ પાર્ટિકલ વિશેનો આર્ટિકલ 2005માં મેં લખ્યો હતો. અને એ ટાઈમે આ લાર્જ એડ્રોન કોલાઇડર જે છે એ શરૂ થવાનું હતું. અને ત્યારે મેં લખ્યું હતું, એમાં પણ લખ્યું હતું કે જો આ પાર્ટિકલ શોધાશે તો એના માટે નોબેલ પ્રાઇઝ ફિક્સ હશે. અને 7 વર્ષ પછી એવું બન્યું કે 2012માં એ પાર્ટિકલ શોધાયો અને એના શોધકને એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યો. બીજા કોઈના સવાલ હોય કંઈ? હમણાં એ સવાલ છે કે સમાપન ક્યારે કરો છો? એટલે ઓફિશિયલ જે આપના આર્ટિકલ સર હોય છે એ ટેલિગ્રામ ચેનલ ઉપર આપ મૂકો છો? ટેલિગ્રામ ઉપર પણ મૂકું છું અને ફેસબુક ઉપર પણ મૂકું છું. અને એક ખાસ વિજ્ઞાન માટેનું મારી કોલમની જે છે એ જ નામે ફ્યુચર સાયન્સ કરીને ફેસબુકનું પેજ પણ આવે છે કે એના ઉપર ખાલી એ જ આર્ટિકલ આવતા હોય છે. અને જૂના આર્ટિકલો છે એ બ્લોગ ઉપર પણ હોય છે કે એના ઉપર પણ વાંચી શકે. લખવાનું સિમ્પ્લિફાય માટે AI નું જે કહેતો હતા ને, હા હા, એ કોઈ સ્પેસિફિક ટૂલ એમાં કોઈ ટૂલ્સ નથી હોતું. એઆઈ એક એવી વસ્તુ છે કે એને તમારે કમાન્ડ આપવાનો હોય છે. તમે કોને એમ કે જાદુઈ ચિરાગ જો પેલા એને કહે છે ઘસીને પછી કે ભાઈ મારા માટે તો સ્વીટ લઈ આય, મીઠાઈ લઈ આય, તો પેલું માથું ખંજવાળશે કે શું લઈ આવું એમ. પણ તમે એનો કહો મને જલેબી લાવી દે તે તરત લાઈન ઊભી આપશે. એટલે એના જે પ્રોમ્પ્ટ આપવાના હોય છે ને એ બહુ સ્પેસિફિક હોય તો બહુ સરસ કામ કરે, અને ના હોય તો પણ કામ કરે પણ એ ગૂંચવણ ભર્યું કામ કરે. એટલે એઆઈની અંદર તમે તમારું લખેલું લખાણ છે એને મૂકો, એમાં લખો કે ભાઈ નીચે જે ગુજરાતીમાં લખાણ આપ્યું છે એને સરળ ભાષામાં અને ટૂંકા વાક્ય વાપરીને ફરીવાર લખી આપો. આ પહેલી સૂચના થઈ. બીજી સૂચના એ લખવાની કે આ લખાણને ટૂંકાવવાનું નથી, નહીંતર એ સાવ શોર્ટ કરી નાખે. 15 વાક્યનું હોય તમારું પેરેગ્રાફ, તે 5 વાક્યમાં કરીને આપે. એને ટૂંકાવવાનું નથી અને જેટલા શબ્દો છે લગભગ એટલા શબ્દમાં આવે એવું કરીને આપવું. અને પછી લખવાનું કે લખાણ આ પ્રમાણે છે, અને પછી તમે આપશો તો એ એઆઈ એનું તમને સરળ કરીને આપશે. એ આપશે એ પછી તમારે એ જોવાનું કે એની અંદર અમુક તમને 90% એક્યુરસી મળશે, 100% એક્યુરસી નહીં મળે. એની ભાષા શુદ્ધિ કરવી પડશે. ઘણી વાર કરતા વચ્ચે આવી ગયો, બહુ જ કાચી આવે છે, બહુ જ બરાબર, વચ્ચે લેવો પડે, એને આગળ લઈ જાઓ. પછી નો, નું, ના, હતું, હતો, હતી, એ બધા શબ્દો તમારે થોડા મઠારવા પડે. અને ઘણી જગ્યાએ તમારા 1-2 શબ્દ રહી ગયા હોય અંદર ઉમેરવા પડે. એવું બને તારે અર્થપૂર્ણ વાક્ય તારે બને છે. પણ આ છે કે એક પ્રકારનું ટૂલ છે કે તમારી મહેનત સરળ કરી આપે છે. અને એ જે કરી આપ્યું એના પછી તમે તમારી રીતે એને સારી રીતે લખી શકો. ધીરે ધીરે મારો થતો જાય કે તમે એ રીતે લખી શકો. પણ હમણાં સર વાત કરીને એક વર્કશોપ જેવું રાખીએ બધાની અનુકૂળતાએ જ્યારે સેટ થતું હોય ત્યારે. અને બીજું સાહેબના જે જૂના અપ્રાપ્ય પુસ્તકો છે ફરીથી રીપ્રિન્ટનો એક પ્રયત્ન આપણે કરીએ, સંસ્થા કરશે. એમાં જો કે એક સમસ્યા હંમેશા આવે જી, એટલે આપણે વિથ પરમિશન એ રીતે જ આપણે કાયદા
એ એના કરતાં એક સ્ટેપ મેં જે કીધું ને કે આપણી પાસે જે છે પુસ્તકો જે એને તમે સ્કેન કરીને એ એમાં રીતે પણ સર ઘણીવાર અવરના નીચે લખતા હોય છે કે આનું પીડીએફ સ્વરૂપે પણ ક્યાંય બહાર ફેરવવું નહીં. હા, એટલે- પુસ્તકોમાં એવું હોય છે. કોપીરાઇટ તો હોય જ છે. એમાં કોપીરાઇટ હોય છે. આપણે એને લોકોને વેચવા માટે નહીં, મારી પાસે મારા પુસ્તકો છે તો હું મારા માટે કલેક્શન કરીને પીડીએફ કરી રાખું છું, એમ કરી રાખવાનું છે. ભવિષ્યમાં મેં એ જ કીધું કે મારા બાળકો કે એના બાળકોને જ્યારે જોવું હશે ત્યારે મારા સંગ્રહમાંથી એ મળશે એના માટે. અને બીજો ધારો કે તમે મારા મિત્રો છો, તમે બીજે ક્યાંય નથી આપતા, તમને વાંચવા આપવામાં મને કોઈ વાંધો નથી. વાંધો ત્યાં આવે કે તમે એના જ પછી પીડીએફ ને પુસ્તક કે સોફ્ટ બાઇન્ડ કે હાર્ડ બાઇન્ડિંગ કરીને વેચવા માંડો અને પેલાના પુસ્તકનું વેચાણ ઉપર અસર થાય ત્યારે વાંધો આવે. એટલે પ્રકાશકને વાંધો આવતો હોય છે. એટલે એ મુખ્ય સમસ્યા હોય. અને કોપીરાઇટ એક્ટ પ્રમાણે 60 વર્ષ છે ને દાદા? અવસાન પછી 60 વર્ષ સુધી. અવસાનના 60 વર્ષ એના વારસોદારનો એના. એટલે હવે મેઘાણીબેન તમે છાપી શકો, મેં ગાંધીજીને છાપી શકો. અવસાન અને પછી 60 વર્ષ આમાં બીજો જે કોપીરાઇટનો એક બીજો નાનો ટુકડો જે છે સારામાં સારો, એ ફાયદો કહો કે ગેરફાયદો કહો, એ છે કે તમે એની અંદરથી જે સારું લાગ્યું હોય ને એ અમુક પોર્શન લઈ શકો અને એ તમે સીધે સીધું નથી વાપરી શકતા. પણ ધારો કે મને ગમ્યો કે દાદાનું કોઈ પુસ્તક હતું એનો પકડો હતો તો એને લખું કે આ પુસ્તક મેં વાંચ્યું ને એની અંદર સારું હતું ને એનો રેફરન્સ આપવા માટે વાપરી શકાય. તો એ તમે વાપરી શકો But not the whole thing. હા, Not એ the whole વસ્તુ thing. તમે ત્યાં પહોંચાડી શકો કે જે સારી વસ્તુ હતી એ તમે એને પહોંચાડી શકો. એક બીજું સાહેબ બ્લેક હોલ વિશે થોડું અગાઉ જે બધી હતી પૂર્વધારણાઓ અત્યારે હાલ જે છે હવે શું થયું? એ બહુ સરસ સવાલ છે કે પહેલા આપણે જેને સ્કોપ વાંચેલું છે ને એ લોકોના મનમાં એવું છે કે બ્લેક હોલ એટલે જે ગયું અંદર એ સમાઈ ગયું, એ પછી ક્યારેય બહાર નીકળવાનું નથી, એની અંદરથી કોઈ વસ્તુ બહાર નીકળતી નથી. એ પછી આપણે સ્ટીફન હોકિંગ સાહેબ આવ્યા અને એમણે હોકિંગ રેડિયેશન અને જે લિમિટ્સ કે છે એની બહાર રેડિયેશન બહાર નીકળે છે એમણે સાબિત કરાયું. એટલે એ પછીનું કે એના પછી પણ રેડિયેશન બહાર આવી શકે છે. ત્રીજો મુદ્દો હમણાં મેં તમને જે કીધું એમ કે બ્લેક હોલ બધું ખેંચી જ લેતો, તે જે કન્સેપ્ટ હતો એની અંદર હવે બદલાવ આવે છે અને જે ખેંચવાની કે એનો જે રેટ હોય છે એ બદલાતો રહે છે અને એક ધારણા પ્રમાણે એ ત્યાંથી અટકી જાય. આપણા સારામાં સારા સાયન્ટિસ્ટ જે છે ડૉક્ટર પંકજ જોશી, બરાબર, જેમનું સંશોધન આ જ વિષય ઉપર સાયન્ટિફિક અમેરિકનમાં છપાઈ ગયું છે. ઇન્ટરનેશનલ લેવલે લોકોએ બધા એણે ચર્ચા કરી છે, પણ આપણા કોઈ ભારતીય વિજ્ઞાની કે ભારતના વિજ્ઞાન ભણેલાને ખબર નહીં હોય કે જોશી સાહેબનું વિજ્ઞાનનું જે કોન્ટ્રીબ્યુશન છે એ કયા ફિલ્ડમાં છે. જોશી સાહેબે એ જ કીધું કે સૂર્ય કરતાં 20 ગણા મોટા જે સ્ટાર હોય છે એક કાં તો વ્હાઇટ ડ્વાર્ફ બનતા હોય છે, રેડ જાયન્ટ બનતા હોય છે અને એ રીતે વિસ્ફોટથી એનો અંત આવતો હોય છે અને છેલ્લે પછી ન્યુટ્રોન સ્ટારમાં ફેરવાતા હોય છે. જોશી સાહેબે એ કીધું કે આના સિવાય પણ એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ કેમ? તો એમની મૂળ થિયરી હતી કે જ્યારે ધારણા કરવામાં આવે છે ને ત્યારે બ્લેક હોલ હોય કે વ્હાઇટ ડ્વાર્ફ હોય કે ન્યુટ્રોન સ્ટાર હોય કે રેડ જાયન્ટ હોય તો ત્યાં આગળ એવું આઇન્સ્ટાઈનની થિયરી અને એમની વૈજ્ઞાનિકની પોતાની ધારણા એવું ધારી લે છે કે એની જે ડેન્સિટી છે ને એ યુનિફોર્મ છે. સેન્ટરથી માંડીને આઉટર જે એની રેડિયસ છે ત્યાં સુધી એની ડેન્સિટી એક સરખી છે, એમ ધારીને એ લોકો એનો આઉટપુટ આપતા હોય છે. જોશી સાહેબે એ વેરિયેબલ, કારણ કે આપણે બી જાણતા હોય કે કેન્દ્રની અંદર વસ્તુની ડેન્સિટી વધારે હોય અને જેમ સપાટી ઉપર તમે જતા જાઓ તો એની ડેન્સિટી ઘટતી જાય. તો એ ફોર્મ્યુલાને મેથેમેટિકલ ફોર્મ આપીએ તો શું થાય? તો તારે એમને જોવા મળ્યું કે એવા કિસ્સામાં તારો બ્લેક હોલ નથી બનતો, પણ આપણને દ્રશ્ય દેખાય એવો વિઝિબલ સ્ટાર બને છે અને નાની સાઈઝનો બને છે અને એને એમને ફાયર બોલ કીધું. તો આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે મારી ઈચ્છા છે કે એકવાર જોશી સાહેબને પણ આપણે ડિસ્કશન માટે લેતા આવીશું અને એમની સાથે વધારે જાણીશું. પણ એમનું જે આખું લેક્ચર્સ જે છે એ મેં મારી યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલું છે અને છઠ્ઠી જે અહીં આગળ આપણે ભારતીય વિજ્ઞાન સંમેલન થયું હતું એની અંદર એમણે આપ્યું હતું, હિન્દીમાં છે અને દરેક માણસે હું તો કહું છું કે એ જોવા લાયક છે. મેં બનાવીને મૂકી છે એટલે નહીં, એ તો જોશી સાહેબની છે અને મેં તો ખાલી એને રજૂઆત કરી છે. પણ જેને અંતરિક્ષમાં ઈચ્છા છે જાણવાની કંઈક, બરાબર, એ લોકોએ બ્લેક હોલ શું છે એના પછીની એમણે બહુ સરસ હતા. હું તો તમને હજી કદાચ મારી પાસે તમને એમ લાગે કે ભાઈ સમજી શકાય કે ના સમજી શકો, પણ એમણે તો એકદમ સરળ ભાષામાં સમજાયેલું છે
અને એમણે જે સમજાવ્યું છે એની પાછળ મેં એ રીતના વિડીયોઝ મૂકેલા છે કે તમારી નજર સામે આવી જ જાય કે ભાઈ આ વસ્તુ શું છે અને જોશી સાહેબ શું કહેવા માંગે. એટલે એ ખાસ એ જોવાલાયક છે. એવું સર, બ્લેક હોલનું જે તારાઓનું એક આયુષ્ય હોય તો બ્લેક હોલનું શું આમ અંદાજિત? હવે જો શું થાય છે એની કલ્પના કરીએ આપણે. એના ઉપર તો આપણે ખાસી બધી વાતો થઈ હતી બ્લેક હોલથી. પછી આપણે જે ક્યાંક મને એવું લાગે છે કે જે સંકોચાય છે ને, આપણે જે બિગ બેંગની વાત કરીએ છીએ, બિગ બેંગ કે જે થોડા પદાર્થમાંથી પાછો વિસ્ફોટ થાય છે, તો અત્યારે જે વસ્તુ ભેગી થઈ રહી છે એ ક્યાંક એ લિમિટેડ થઈને પાછી ફેંકાવાની, જેને આપણે એક સાયકલ કહીએ, એક પ્રકારની પુનરાવૃત્તિ થતી હોય છે, એવું ક્યાંક ને ક્યાંક બનતું. ફરી તારાઓનો જન્મ હા, શક્ય છે. એમાંથી એ પણ બને કે એનાથી ખાલી તારાઓ જ નહીં, આવા ઘણા બધા બ્લેક હોલ્સ ને એ જ્યારે ભેગા થશે. અને હજી તો આપણે ગઈ વખતે વાત કરી હતી કે આપણું જે વિઝિબલ બ્રહ્માંડ જે છે, આપણે જે જોઈ શકીએ છીએ એ બ્રહ્માંડ તો 5% જ છે. એટલે આપણા નોલેજની વાત કરીએ ને તોય આપણું જે નોલેજ છે એ 5% છે. બાકી જે 95% છે ને, ડાર્ક મેટર ને ડાર્ક એનર્જી, એના તો આપણે જે કોણ ખેંચે છે, કયા કણ છે, માચોસ છે કે વિમ્સ છે કે એની તો ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ નથી, બરાબર, કે એને શોધ્યાય નથી, બરાબર. તો એ થશે. અને કેમ નથી ત્યાં પહોંચ્યા, કેમ નથી, એમ ત્યાં જવામાં તકલીફ શું છે, તો એના માટે એક મેં આર્ટિકલ પાછું કે ત્યાં જતા શું સમસ્યાઓ નડે છે, બરાબર છે, એના ઉપર છે. તો એ વસ્તુ બને છે. એટલે બ્રહ્માંડ છે ને, અને છેલ્લે હમણાં જીગરભાઈની વાતમાં કીધું કે આપણે મલ્ટી યુનિવર્સની વાત કરીએ છીએ કે એક કરતા અનેક બ્રહ્માંડ હશે. તો દરેક બ્રહ્માંડના પોતાના જે નિયમો જે ચલાવે છે અને જે ગવર્ન કરે છે એના નિયમો પણ અલગ હશે. અને આપણે ત્યાં તો એક જ બ્રહ્માંડની અંદર અલગ અલગ વસ્તુઓને ગવર્ન કરનારા નિયમો અલગ અલગ હોય. એટલે વિજ્ઞાનની આ જ મજા છે કે આજે તમે જે જાણ્યું ને એ થોડું આગળ જઈને જોશો ને તો એ આઉટ ઓફ ડેટ નથી થતું, એમાં મોડિફિકેશન થઈને તમને સાચું જાણવા મળે છે કે હવે શું છે. જે વ્યક્તિએ કણાદે કહી ગયા કે ભાઈ પરમાણુ છે, બરાબર છે, તો કણાદને પરમાણુ સુધી ખબર હતી પણ એને ક્વાર્કની ખબર નહોતી, બરાબર. તો એના પછીની પેઢી આવી તો એણે શોધી કાઢી કે ભાઈ પરમાણુની અંદર નાભી કેન્દ્રની અંદર પ્રોટોન પણ હોય ને ન્યુટ્રોન પણ. અને આપણે સામાન્ય રીતે લોકોને સમજાવતા હોય કે ભાઈ પ્લસ અને માઇનસ હોય તો જ એકબીજાને આકર્ષણ કરે, નહીતર પછી અપાકર્ષણ થાય. તો ભાઈ કેન્દ્રની અંદર તો બધા પ્રોટોન જ ભેગા થાય, બધા પ્લસ જ છે, તેમની વચ્ચે કેમ અપાકર્ષણ નથી થતું, કેન્દ્રમાંથી બહાર ફેંકે કેમ નથી જતા. તો આ લેવલે પહોંચ્યું. એનાથી પછી એક પેઢી એનાથી આગળ ગઈ, ક્વાર્ક લેવલે પહોંચી, 6 પ્રકારના ક્વાર્ક શોધ્યા કહીએ છીએ. હવે એનાથી આગળના લેવલે આપણે થિયરીમાં પ્રેડિક્ટ કર્યું છે કે ભાઈ સ્ટ્રિંગ થિયરી કે લાગુ પડશે, એક યુનિવર્સલ થિયરીની વાત આવે છે. પણ જ્યાં જિજ્ઞાસા શરૂ થશે ને ત્યાં વિજ્ઞાન તમારી સાથે સાથે ચાલતું જશે. એટલે એ વસ્તુ એ છે કે તમારી જિજ્ઞાસા તમને ક્યાં સુધી લઈ જાય છે. એવું સાંભળેલું છે, થોડું ધર્મના સંદર્ભે ફિગર નથી ખબર, 4 કે 14 બ્રહ્માંડનું કંઈક એવું. હા, એટલે એ તમે સારી વાત કરી. એવું કદાચ બની શકે કે એકચ્યુઅલી એ જે છે ને આપણે બ્રહ્માંડ હશે. બીજા બ્રહ્માંડ તો છે, મલ્ટીપલ યુનિવર્સ ને એ છે જ. કારણ કે ઘણા પૂછતા હોય છે અને અમારા જાકલભાઈનો સવાલ હોય છે કે એમને પરગ્રહવાસીઓમાં એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને ઘણા બધા વિજ્ઞાનમાં એમાં મને પૂછતા હોય છે કે સાહેબ ખરેખર કોઈ પરગ્રહવાસી હશે ખરો? તો જો તમે વિજ્ઞાન માનતા હોય તો વિજ્ઞાન પુરાવા માંગે છે. તો જીવતો જાગતો પુરાવો આપણે પોતે જ છે કે પૃથ્વી ઉપર આપણે પોતે એક ગ્રહ ઉપર એક એ બનેલા છીએ. અને એ પૃથ્વી ઉપર જીવન વિકાસ માટે તમે એની જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન જોવા જાઓ ને, શક્યતા પોસિબિલિટી કેટલી, એ તો બહુ રેર બનતી હતી. 0 પોઈન્ટ પછી 3-4 0 પોઈન્ટ લગાડ્યા પછી એકાદ આંકડાઓ એટલા પર્સન્ટેજ હતી, છતાંય આવી ઘટના બની. બ્રહ્માંડમાં ઘટના બની કે પૃથ્વી ઉપર મનુષ્યનું સર્જન થયું, તો આવી ઘટના બીજે પણ બને. એ આપણે આપણા અનુભવથી શીખ્યા છીએ. તો ત્યાં બીજા પરગ્રહવાસી હશે, એ હશે, એ અલગ વસ્તુ છે કે આપણે એનો કોન્ટેક્ટ નથી કરી શકતા કે એ લોકો બરાબર. શિલ્પો વૈજ્ઞાનિકો ગાલી ये ખ્યાલ છે. આના માટે થઈને નોબેલ પ્રાઇઝ કરતા પણ વધારે મોંઘું પ્રાઇઝ જે આપે છે રશિયન હોય તો શું નામ એનું? હા, ફિલ્ડ નહીં, બીજું જેમણે આપણે અશોક સેનને કેને આપ્યો હતો, જેમણે રશિયન એન્ટરપ્રેનર છે, એને આના જ ફિલ્ડનું મળે ફંડામેન્ટલ પ્રાઇઝ. મિલર, હા, યુરી મિલર હા, અને સ્ટીફન હોકિંગ બંને એક સાથે. હા. એણે આખું ફાઉન્ડેશન ચાલુ કર્યું છે કે પરગ્રહની અંદર મિલર. તો એના શોધવા માટે કે બરાબર સાહેબે કીધું દિલ બેહલાને એટલે ખરા સચ્ચા હે. તો કાર્લ સગાન તો ગાંડો નહોતો, એ સાયન્ટિસ્ટ હતો ને,
એણે શોધવા માટે એણે તો નાસાને ત્યાં સુધી કીધું હતું કે તમે અંતરિક્ષમાં ખોટું શોધો છો પુરાવાઓ પરગ્રહવાસીના પુરાવાઓ તમને પૃથ્વી ઉપર પણ મળી શકે, તમે એને શોધ કરતા આવડવું જોઈએ. અને એ માણસે નાસાએ એને એના માટે જ રાખ્યો હતો કે પરગ્રહનો કે એનો કે કોન્ટેક્ટ કે એને કઈ રીતનું એ થાય. નાસાને જે ટીમમાં કાલ સગાણને રાખ્યો હતો ને એ બાયોલોજિસ્ટ હતા. હવે સ્પેસની અંદર બાયોલોજિસ્ટનું ક્યાં કામ આવવાનું, એ પછીનું ફીલ હતું. તેમ છતાં પણ એમને એ જાણવું હતું કે આવું બને તો કઈ રીતે બને, બરાબર. એટલે એના માટે એ એટલે સાહેબ દાદાએ કીધું ને પેલો ફર્મિસ પેરાડોક્સ થઈ ગયો. ફર્મિસ આવી ઘટના બનેલી કદાચ આપણને ખ્યાલ જ હશે. આ રીતે બધા વિદ્વાનો બેઠેલા અને બધા એવી સંભાવના રજૂ કરી કે પરગ્રહવાસી તો હોવા જ જોઈએ, આટલી સંભાવના. અને એમાંથી આપણે પેલું જે ઇક્વેશન છે ને ડ્રેક ઇક્વેશન, એ એમાંથી જ જન્મ્યું હા, એમાંથી જ પણ છે. એની સંભાવના કેટલી, પછી પેલા ગણતરી માંડવા માંડી. બધા બોલી રહ્યા ને પછી એન્રિકો ફર્મી શાંત બેઠા હતા. એન્રિકો ફર્મી ખાલી એક જ કીધું કે ધેન વેર આર દે. આટલી બધી સંભાવના ક્યાં, એટલે એનો ફર્મિસ પેરાડોક્સ છે. સંભાવના છે પણ ક્યાંય મળતા નથી. અને એ ખરું કે પૃથ્વી ઉપર કેટલીક એવી રચનાઓ છે એ આપણે અફસોસ જાણો છો કે જે કદાચ પરગ્રહવાસીઓની રચનાઓ હોય એવું કન્જેક્ચર કરી શકાય. પેલા કઈ ક્રિસમસ આઇલેન્ડ ઉપરના જે પૂતળા છે, એ ક્યાંક ત્રિકોણો છે, નાસ્કા લાઇન્સ, ક્રોપ સર્કલ. એમાં સૌથી સારામાં સારી વાત કરું, એક માણસે ત્યાં સુધી કીધું કે આપણા ત્યાં જે બ્લડ ગ્રુપ છે ને એમાં ઓ ગ્રુપ આવે છે, જે બરાબર એ મનુષ્યનું ઓ ગ્રુપ છે જ નહીં, એ પરગ્રહવાસીનું ઓ ગ્રુપ છે. અને એના પરગ્રહવાસી અને પૃથ્વીવાસીના સંસર્ગથી જે થયા છે એ ઓ ગ્રુપ એનું છે. અને ખાસ આપણા ત્યાં તો અહીંયા આગળ બહુ રેર ગણાય છે કે ઓ ગ્રુપ રેર છે, પણ યુરોપની અંદર કોઈ એક કન્ટ્રીનું નામ આવ્યું કે જ્યાં આગળ ટોટલ પોપ્યુલેશનના 90% લોકોનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ કે ઓ નેગેટિવ. તો આવું કેમ બને, બરાબર. તો એના ઉપર આખું એણે એક માણસે પુસ્તક લખ્યું છે, તો બ્લડ ઓફ ગોડ કેવું છે, કે જેને સાયન્સમાં રસ એને વિજ્ઞાનની વાત કરી જ છે ત્યાં. એવું નથી કે અંબગ કરીને એ કરી, પણ જ્યાં જ્યાં ખૂટતી કડી છે કે બે વસ્તુની વાતમાં કે વચ્ચે જોડવા માટે કંઈક આપણે પેલા પેલા ચોકઠા ગોઠવીને ચિત્ર બનાવતા હોઈએ છે, તો એવું ક્યાંક ખૂટતું હોય ત્યાં એને અનુમાન કરવા પડે છે કે આવું હોય. એટલે એવા તો ઘણા બધા છે. બોલો હવે. આપણે ચંદ્ર ઉપર પહોંચે સાહેબ, મંગળ ઉપર બી બધા તૈયારી થઈ રહી છે કે આપણે સૂર્ય મંડળની બહાર બી આપણે બધા વોયેજર ને બધા મોકલ્યા છે. ક્યાં આપણે ટાઈમ મશીન કેમ નહીં શોધી શકતા, એવું બનાવી શકતા મતલબ. અહીંયા ભૌતિક શાસ્ત્રનું લિમિટેશન આવી જાય છે, એટલે ટાઈમ મશીન નથી બનતું. કે ટાઈમ મશીનમાં તમારે જવું હોય ને તો નિયરલી ધ સ્પીડ ઓફ લાઇટ જવું. અને એક બાજુ આપણે કહીએ છીએ કે સ્પીડ ઓફ લાઇટ જે છે એ ફિક્સ છે, એનાથી કોઈ વધારે વેગ હોય ના શકે. નિયર નહીં, બિયોન્ડ. એટલે નિયર 98% બી હોય ને તો તમે કરી શકો ને. હા, એટલે 98-99% ની બી સ્પીડ હોય ને તો તમે ભૂતકાળમાં જઈ શકો. વસ્તુ ત્યાં થાય છે કે આ સ્પીડે વસ્તુ જાય ને ત્યારે ખરેખર મેટર રહે છે કે એનર્જીમાં જતી રહે છે, એ જોવાની વસ્તુ. છેલ્લા 200 વર્ષની અંદર 300 વર્ષ લઈ લઈએ, માનવીની ઝડપનો ઇતિહાસ જોઈએ, બરોબર. કે જે પહેલું 1775 કે 1800 ની શરૂઆતમાં રેલવે એન્જિન આવ્યું ત્યારે 30 કિલોમીટરની ઝડપ હતી. એ પેલા ઘોડા એ બધાની બળદગાડાની 20-30 ની 30 કિલોમીટરની ઝડપમાંથી અત્યારે એનથી વધુ 1903માં રાઇટ બ્રધરે વિમાન શોધ્યું અને 1970 પહેલા ચંદ્ર ઉપર આપણે છેક જઈ આવ્યા 69માં, બરોબર. તો 6 દાયકામાં પ્રગતિ થઈ. આપણો ઇતિહાસ તો હજારો વર્ષનો છે. આ ઝડપને આપણે આગળ ગણતરી કરતા રહીએ, કમસે કમ આટલી જ. તો ચોક્કસ ભાઈ કે છે લાઈટ સૂર્યમાળાની પાર જઈ શકે. વિજ્ઞાન જગતની ખોટી પડેલી આગાહી, સફારીમાં એક લેખ આવેલો 7 આગાહી, એમાં વૈજ્ઞાનિક કેલ્વિને કીધું હતું કે કોઈ પણ વસ્તુ હવામાં ના ઉડી શકે, હવા કરતા ભારે વસ્તુ હવામાં ના ઉડી શકે, ઉડી ગઈ પણ વિમાન ઉડ્યું. એમ ઘણી આગાહી અશક્ય લાગતી હોય એ આવતી બની શકે. વિજ્ઞાનમાં બધું શક્ય છે. એટલે એમાં તો આગાહીઓ છે, મતલબ એ પર્સનલ ઓપિનિયન અને એક હોય મેથેમેટિકલ થિયરી. ગાણિતિક રીતે કોઈ વસ્તુ સાબિત થઈ હોય, જેમ કે ઇલેક્ટ્રોન, તો જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોનનો એક્ઝિસ્ટન્સ નક્કી થાય તો ઇલેક્ટ્રોન કાં તો પહેલી ઓર્બિટ ભ્રમણ કરશે અથવા બીજી ભ્રમણ કરશે. હું એનો વચ્ચે શોધવા જાઉં ને
તો એનું વચ્ચે અસ્તિત્વ નથી. હવે એક થિયરી એવી છે કે પહેલી ભ્રમણ કક્ષામાંથી બીજી ભ્રમણ કક્ષામાં જમ્પ એનર્જી મળે, એને અહીંથી અહીં ટ્રાવેલ કરવું પડશે. આ પહેલી ભ્રમણ કક્ષા, આ બીજી ભ્રમણ કક્ષા. ઇલેક્ટ્રોન અહીંથી અહીં જશે, તો જ્યારે પ્રવાસ કરતો એ દરમિયાન કોઈક રીતે એને કેપ્ચર કરું, કોઈક રીતે એનો ફોટો લઈ લો, તો વચ્ચે તો હોય જ. પણ ના, ગાણિતિક ગાણિતિક રીતે એ વસ્તુ પ્રૂવડ છે કે ભાઈ વચ્ચે એનું અસ્તિત્વ નથી. એનો મતલબ શું છે ખ્યાલ? કે ઇલેક્ટ્રોન અહીંથી અહીં જવા માટે અહીંથી ગાયબ થાય પ્રગટ થાય, વચ્ચે ટ્રાવેલ નથી કરતો, કારણ કે નથી કરી શકતો. એ ગાણિતિક એ ગાણિતિક એક મર્યાદા થઈ ગઈ. એવી રીતે પ્રકાશની ઝડપે જવું એ આઈન્સ્ટાઈને ગાણિતિક રીતે સાબિત, એ આગાહી નથી. એટલે એ મર્યાદા થઈ ગઈ, એને તમે ના તોડી શકો. એ પ્રાકૃતિક મર્યાદા થઈ ગઈ. કેલ્વિન એ બધા હું કઈ કહું કે આવું તો ના થાય, પણ એવું થઈ જાય. એ મારો પર્સનલ ઓપિનિયન હતો. હમણાં જ મેં ફેસબુક ઉપર મૂક્યો હતો, હબલનું ને બેવનું લખ્યું હતું. તો એણે કીધું, આઈન્સ્ટાઈને કીધું ને, ધીસ વોઝ ધ ગ્રેટેસ્ટ બ્લન્ડર ઓફ માય લાઈફ. એમણે તો ઇથરની કલ્પના આપી હતી આઈન્સ્ટાઈને. તો પછી ખબર પડી કે આ તો એક્સપાન્શન થઈ રહ્યું છે ને એના કારણે આ છે. એણે સ્વીકારી. એટલે દરેક વસ્તુમાં પણ તમારે વિચારવાનું એ છે, એની ભૂલ છે મહત્વની નથી. વિચારવાનું એ છે કે માણસે ક્યાં કલ્પના કરીને કઈ વસ્તુ તમારી સામે રજૂ કરી છે, ને એના ખબર પર એના પછી એના ઉપર તો ઊભા રહીને હોકિન્સ ઊભો રહીને દૂર જોવે કે હમણાં પેલા આપણે વાત કરી કીપ થોર્નની વાત કરી, એને જોડીદાર જ હતો. તો આગળ કારણ કે એમની આંગળી પકડીને આવ્યા કે ભાઈ હવે જાઓ, આ જંગલ છે એમાં તમે છૂટા જઈને આગળ શોધતા જ જાઓ. અમે તો અહીં સુધી આવ્યા હતા, તો અમે 25 પ્રજાતિઓ શોધી કાઢી. હવે આગળ જઈને 500 પ્રજાતિ શોધવાનું કામ તમારું છે. કઈ રીતે શોધવાનું છે શીખવાડી દીધું. દરેક નામો પણ ક્યાંક દરેક લિમિટેશનમાં પણ હું તો બાઉન્ડ્રી જતી છે, આગળ જતી જાય છે, સીમા રેખાઓ આગળ જતી. આજે આપણે જેને એકવાર એવું બનતું હતું, આ જ વાત કરું કે જ્યારે 1940-42 ની જ વાત છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું શોધાઈ ગયું. અને જ્યારે વિક્રમ સારાભાઈને સંશોધન કરતા હતા, અમુઈ બાબાને સંશોધન કરતા હતા, ત્યારે એવું કહેવાતું હતું કે ભૌતિક શાસ્ત્રમાં જે શોધવાનું છે તો બધું શોધાઈ ગયું, હવે તમારે ફિઝિક્સની શું જરૂર છે? હવે ફિઝિક્સમાં તમે શું નવા સંશોધનો કરશો? આયા ને, એનાથી આગળના સંશોધનો આયા છે. એટલે એ વસ્તુ ફિઝિક્સ અને ફિલોસોફી, ફિઝિક્સ અને સાયન્સ હાઈએસ્ટ પીક પર, ફિલોસોફી સેમ લેવલ પર. આના માટે છે ને જન્મે તો છે જ. કણાદની મેટર અને માઇન્ડ કરીને બુક છે, એ વાંચી જોજો. કારણ કે છેવટે તો બધું પરસેપ્શન વિલ ક્રિએટ બાય અવર માઇન્ડ, એવરી લિમિટેશન વિલ બી ક્રિએટેડ બાય અવર માઇન્ડ. એટલે આપણા મનથી જ. એટલે પહેલા જે લોકોએ જે ગયા હતા, મન કે વિચાર કે બ્રેઇન કે બુદ્ધિ કે જે ગણો એનાથી જ આગળ વિચારતા હોય છે, અને પછી એ દિશામાં આપણે કલ્પનાને એ કરતા હોય. અને વેસ્ટર્નની, દાદાને કદાચ એ લાગશે, પણ વેસ્ટર્ન કલ્ચરે ક્યાંય સાયન્ટિફિક ઇમ્પિરિયલ મેથડમાં બ્રેઇનને પાર્ટ ઓફ એક્સપેરિમેન્ટલ ચેકિંગ કે એક્સપ્લેનેશનમાં લીધેલું નથી. એ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. કણાદે કીધું છે, એણે જે આપી છે ફિલોસોફીને, એની અંદર કે બ્રેઇન વિલ બી ધ સેન્ટર ઓફ એવરીથિંગ ધીટ વિલ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ, કે આને આખાને એ સમજી શકે છે. મારા અનુભવો અલગ હશે, જીગરભાઈના અલગ અનુભવ હશે. હવે બની શકે કે મને જે પોઝિટિવ લાગે છે જીગરભાઈને નેગેટિવ લાગવાનું. સાચી વાત કેમ? તો કેમ? કારણ કે મારું ને એમનું બેવનું મગજ અલગ રીતે વિચારે છે. મગજની થિયરી વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને જે વિચાર્યું એ બીજા માણસે ના વિચાર્યું. કેમ? કારણ કે આઈન્સ્ટાઈનનું બીજી દિશામાં છે, પેલાનું બીજી દિશામાં છે. એની સાથે તે પેટન્ટ ઓફિસમાં કામ કરનારા સાથીઓ હશે જ. તો આનું કેમ આ દિશામાં ગયું? અને એ પછી પણ છેવટે નિર્ણય કોણ કરે છે? સાયન્સની આ જે સાપેક્ષતાવાદની થિયરી સાચી છે કે આપણે પ્રૂફ લીધા, ઇટ્સ અ પ્રેક્ટિકલ પાર્ટ ઓફ. પણ જ્યારે સિદ્ધાંત જ આવ્યો, ત્યારે સૈદ્ધાંતિક જ વાત ચાલતી હોય, ત્યારે આપણે બ્રેઇનથી મગજથી જ નક્કી કરે કે ભાઈ આ વસ્તુ સાચી છે, આટલા કેલ્ક્યુલેશનને એ કર્યા તો આ વસ્તુ સાચી છે. અને છેલ્લે આપણે જીગરભાઈ સાથે ચર્ચા કરવામાં આવી હતી, એમાં એ જ આવ્યું કે આપણું મેથેમેટિકલ કે આપણા ઓબ્ઝર્વેશનલ જે વર્લ્ડ છે એના કારણે આપણે લોસ ક્રિએટ કર્યા છે. બની શકે કે જેનું પરસેપ્શન આપણી પાસે હજી છે જ નહીં, એવા લો પણ અસ્તિત્વમાં હશે. આ વસ્તુ બને છે. વિજ્ઞાનને કોઈ સીમા નથી, વિજ્ઞાનને કોઈ સરહદ નથી. જેમ બ્રહ્માંડ વિસ્તારશીલ છે, એ વિજ્ઞાન આપણું વિસ્તારશીલ. કારણ કે માણસનું મન વિસ્તારશીલ છે. મેં તે લખેલું કે બ્રહ્માંડ અને માણસનું મન એ બંને. હમણાં તો ફેસબુક પર એ ચાલ્યું હતું ખબર કે મગજના કનેક્શનો અને બ્રહ્માંડના તારાઓનો એક બધા મિલાઈને આમ એ કરવાનું સિમિલારિટી શોધવાનો પ્રયત્ન. એ કહેવાય છે ને કે આઈન્સ્ટાઈન અવસાન પામ્યા
કહેવાય છે કે વાઈસને અવસાન પામ્યા ત્યારે મસ્તકની મળી ગયા છે કઈ ચોરી થઈ હતી. અને કઈ દવા કરી હતી કે એ માત્ર 15% વપરાયેલું છે અને 85% તો એ પણ નથી વપરાયેલું. જો 15% વપરાયેલું માઇન્ડ આટલું તેજસ્વી હોય અને ક્રિએટિવ હોય તો 100% એટલે કોઈ પ્રમાણની અને માણસના મનની કોઈ મર્યાદા જ નથી, કોઈ સીમા જ નથી, અનંત છે. દાદાની વાત સાચી છે. થોડોક એમાં સુધારો કરી લઈએ કે ઘણા સામાન્ય માણસોના સવાલ થતો હતો કે આ સવાલ મને ઘણી જગ્યાએ પૂછવામાં આવે છે કે સાહેબ આઈન્સ્ટાઈન એનું 10 કે 15% જ વાપરતું, બરાબર? તો અહીંયા ઘડી તમારે એની બૌદ્ધિક ક્ષમતાની વાત કરો, બ્રેઇનની વાત નહીં. બ્રેઇન જો તમે 15% વાપરો 90% પડી રહેવું બને તો તમારી બોડી ચાલે જ નહીં. બાયોલોજીકલી બ્રેઇન શુડ વર્ક 100%, બરાબર? પણ બુદ્ધિની રીતે જે કે એની પાસે જે ક્ષમતા હતી, એની જે કેપેસિટી હતી, એની જે એને 15 કે 20% સુધી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કર્યો, 100% નતો કર્યો, બરાબર? અને છેલ્લો મુદ્દો કે લોકો એઆઈ કરે છે. એઆઈ ક્યાંથી આવ્યું? એ આપણું જે ન્યુરલ નેટવર્કનો તો અત્યારે ઉપયોગ કરી લે છે. એ જ તો મેથડ એમાં વપરાય છે કે આપણે નવું વસ્તુ કઈ રીતે શીખીએ છીએ, એ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખીએ છીએ. એ જ આપણા મનનો કહેવાનો સાહસ એ છે કે આખી દુનિયામાં સૌથી પહેલા મહત્વની વસ્તુ તમારી બ્રેઇન છે કે જે આ બધું પરસીવ કરે છે. તો જ આ દુનિયા તમને દેખાશે, બ્લેક હોલ દેખાશે અને વ્હાઇટ હોલ. પ્રાણીઓને નથી દેખાતું, પ્રાણીઓને ખબર જ નથી કે બ્રહ્માંડ શું છે. યશવંત દાદા, સુશ્રુત પટેલ સાહેબ, ચૌધરી સાહેબ અને આજના પુસ્તક વિમોચન જેમનું થયું હાઇઝનબર્ગ ઇફેક્ટ, જીગરભાઈ સાગર લેખક શ્રી, અને અત્રે ઉપસ્થિત તમામ મહેમાનો અહીંયા આટલો સમય બેઠા શાંતિથી બધાને સાંભળ્યો અને આટલી સરસ પ્રશ્નોત્તરી થઈ અને સારી ચર્ચા થઈ અને સારા એક નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું. આપ સૌ પધાર્યા એ બદલ સર્વ સહકાર સંસ્થા આપ સૌનો આભાર માને છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.